રાજ્યમાં એવરેજ 883 મિલી વરસાદની સામે અત્યાર સુધીમાં 597 મિમી એટલે કે 68% વરસાદ નોંધાયો છે. ઓગસ્ટના પ્રારંભિક દિવસોમાં 58.7 મિમી વરસાદ નોંધાયો છે. જુલાઈમાં 424.75 મિમી અને જૂનમાં 115 મિમી વરસાદ નોંધાયો હતો. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ આ 3 જિલ્લામાં એવરેજથી વધુ મેઘમહેર થઈ છે, જેની સામે 11 જિલ્લા એવા છે જ્યાં 50%થી પણ ઓછો વરસાદ પડ્યો છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, પાટણ જિલ્લાનો પણ સમાવેશ થાય છે. નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં સુભાષ આપનું સ્વાગત કરું છું. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં સારો એવો વરસાદ વરસી ગયો છે અને આગામી દિવસોમાં પણ ગુજરાતમાં હજુ સારામાં સારો વરસાદ થશે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગે કરી વરસાદને લઈ આગાહી. ગુજરાતમાં 7 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે, તો મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 12 થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં ભારે વરસાદની વકી છે. આગામી કલાકોમાં 2 થી 4 ઇંચ વરસાદ ગુજરાતના 10 અલગ અલગ શહેરોમાં પડવાની શક્યતાઓ છે. આ તરફ આગાહીકાર પરેશ ગોસ્વામીનું માનવું છે કે ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ જોવા મળશે. આગામી અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. માત્ર ઓગસ્ટ જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું ગુજરાતના ઘણા વિસ્તારોમાં અને તેની આસપાસ સક્રિય છે, જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. તેમાં પશ્ચિમ રાજસ્થાન પર નીચા દબાણવાળા વિસ્તારનો સમાવેશ થાય છે, જે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં વરસાદને કારણે ઔરંગા નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળે છે. શહેરમાં 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સોમવારે તો અમદાવાદ શહેરમાં થોડા સમયે વરસાદી ઝાપટા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ સારો વરસાદ વરસાવ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં 2 દિવસ ગાજવીજ રહેશે. આ સાથે ગુજરાતમાં 5 દિવસ વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે સોમવારે જણાવ્યા પ્રમાણે આવનારા 5 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આગામી 5 દિવસમાં તમામ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક પ્રમાણે આજના દિવસ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, સુરત, તાપી, દમણ અને દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વેધર મેપ પ્રમાણે 7મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે 8 અને 9 ઓગસ્ટના દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 2 દિવસ માટે તમામ જિલ્લામાં ગાજવીજ સાથેની વોર્નિંગ છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.